નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લી મેઘરજ નગરમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે અને રોડ રસ્તા અને વરસાદી પાણીના નિકાલ મામલે હલ્લાબોલ કર્યો હતો અને 300થી વધુ લોકોએ મેઘરજ ગ્રામ પંચાયતનો ઘેરાવો કરી ગ્રામ પંચાયતની બોડી પાસે રાજીનામાની માંગ કરી પંચાયતના કથળેલા વહીવટ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને વિવિધ પ્રશ્નોના તાકીદે નિકાલ કરવા માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। મેઘરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રોડ રસ્તા દબાણ અને વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતના રહીશો અને સોસાયટીના રહીશોએ મેઘરજ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી હતી। તેમ છતાં રોડ રસ્તા અને વરસાદી પાણીનો નિકાલ ન આવતા અંતે મેઘરજ ગ્રામ પંચાયતના યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 300 જેટલા રહીશોએ મેઘરજ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા મામલો બીચકાયો હતો। મામલો ઉગ્ર બનતા મેઘરજ પોલીસ મથકનો કાફલો અને મેઘરજ તાલુકા વિકાસ અધિકારી પણ મેઘરજ ગ્રામ પંચાયતે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા અને ટીડીઓ દ્વારા મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની તાત્કાલિક મિટિંગ લઈ તમામનો ઉધડો લીધો હતો અને યોગ્ય સમયે વિકાસના કામો અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા। આશીષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। ઇમ્તિયાઝ ભીખા, હું જાગૃત નાગરિક મેઘરજ ગ્રામ પંચાયતના લોકો ગામ તરફથી બોલું છું કે આ પંચાયતના સભ્યોને સરપંચને એમની પ્રતિષ્ઠા ના ખડાય એટલા માટે 100% રાજીનામું આપી દેવું જોઈએ। 12,000 પબ્લિક આ લોકોથી કંટાળી ગઈ છે, એક પણ પ્રકારનો વિકાસ થયો નથી અને બીજું અમે કહેવા માગીએ છીએ કે 1% બી વિકાસ થયો નથી અને એમની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ છે। 100% 1% પણ આ લોકો પર વિશ્વાસ નથી, એમની ઇજ્જત હચવાય એ માટે રાજીનામું આપી દેવું જોઈએ અને લોકોની માંગ છે અને રાજીનામું નહીં આપે તો સોમવારે બંધ આપવામાં આવશે અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે બધા પંચાયતની આગળ બેસીશું અને આંદોલન પણ કરીશું।